ગામડાઓના રસ્તા ધૂળની ડમરીઓ ચાલે. હું ગઈકાલે ચોટીલામાં સભાઓ સંબોધન કરતો હતો, અહીંયા લીંબડીમાં હતો, લોકો ખૂબ બેઠા હતા અને હું જે ગામમાંથી નીકળી રહ્યો હતો એ ગામમાં ધૂળની ડમરીઓ હતી, એટલે મેં ગાડીને ઊભી રખાવી. પાનવાળાની દુકાન હતી, ધૂળની ડમરીઓ નીકળતી હતી. ધૂળ છે મને લાગે છે 25-50 ગ્રામ અંદર જાતી હશે, એટલે મેં કાચમાંથી ઉભો રાખીને મેં કીધું હું કે વાતાવરણ, તો અમારું ગામ ભાજપનું. સાહેબ, આ ભાજપ વાળાએ કેવી મીઠી મીઠી ગોળીઓ પાઈ હશે. વિચાર કરો કે જેના દીકરો વાંઢો હોય, દીકરી આપતા ન હોય, ગામે ગામ મોટરસાયકલથી દીકરીઓ શોધવા નીકળે કે મારા દીકરાનો કંઈક ઠેકાણો પડી જાય, અને ઈ ભાજપના કારણે વાંઢા છે ને તોય પાછા ભાજપનો ઝંડો લઈને નીકળે. ભાજપ કેટલી મોટી કલાકાર છે. તમે જો ગામો સભા ચરાવાળામાં તમે નક્કી કરો કેટલા વાંઢા હશે બિચારા, ગણો ને. હા મામા અથડાય આમ બે બાજુથી જતા હોય, અને ભાજપ એટલી મોટી કલાકાર છે ને એના નેતાઓ એટલા મોટા કલાકાર છે, હસતા હોય છે. વાંઢાએ આપણા કારણે છે ને ઝંડાએ આપણા જ ફરે પેજ પ્રમુખ બનાવી દે. હું તો ભાજપનો છું કે મસાલો ખાતો ખાતો, એટલે ઘરનું કર ઘરનું. પણ મિત્રો કહેવા માંગુ છું, શું કામ કુંવારા દીકરાઓ રહીએ છે? ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે રહીએ છે. આજે કપાસના ભાવ કેટલા છે? કેટલા છે કપાસના ભાવ? 1200 રૂપિયા. યુટ્યુબ ઉપર વિડીયો છે મારા આપણા વડીલનો. ભાઈઓ બહેનો, આ કપાસના 1500 રૂપિયા મારા ખેડૂતોને પોસાય નહીં, એના ભાવ 2000 થવા જોઈએ. પ્રધાનમંત્રી બને 900-1200 કરી નાખ્યા. સાચું કે નહીં? 2014 ની વાત કરું છું મિત્રો. 14 માં મોટરસાયકલ સ્પ્લેન્ડર છે, મને લાગે 45,000 માં મળતી હતી, ત્યારે લાખે પહોંચી ગઈ. બધાના ભાવ વધ્યા. હિન્દુસ્તાનનો ખાસ કરીને ગુજરાતના ખેડૂતનો ઉપજનો ભાવ ઘટ્યો. તાય કમડ્યું, તાય બટન ની આંગળી ત્યાં જાય. ઘણા લોકો એવું કહેતા મારી આંગળી કપાઈ જાય પણ બટન કમળ ઉપર ન જાય, ઈ ઠેકડા મારીને કમળ માંગે. ક્યાં જાવું મિત્રો, ક્યાં જાવું? મને તો ઘડી ઘડી વિશ્વાસ આવે છે ભગવાનની